ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરીના ગ્રંથપાલે વૃક્ષો પર વારલી આર્ટ, કંડારી જ્ઞાન અને કલાનો અનોખો સમન્વય રચ્યો. પુસ્તકાલયો હવે માત્ર પુસ્તકોની આપલે પૂરતા સીમિત ન રહેતા જ્ઞાન, સંગીત અને કલાનું કેન્દ્ર બની રહ્યા છે. ભરૂચની ઐતિહાસિક કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં આવો જ એક પ્રેરણાદાયી પ્રયોગ જોવા મળ્યો, જ્યાં લાઇબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્ર સોનારે પોતાના અનોખા પ્રયાસથી પરિસરમાં આવેલા વૃક્ષોને કલાત્મક રૂપ આપ્યું છે. લાઇબ્રેરીના વાતાવરણને વધુ પ્રતિકારાત્મક અને આકર્ષક બનાવવા માટે ગ્રંથપાલે પોતાના કામકાજના કલાકો પછી સતત 7 દિવસ સુધી રોજ 2 કલાક મહેનત કરી હતી. તેમણે લાઇબ્રેરી કેમ્પસમાં આવેલા 22 થી 25 વર્ષ જૂના વૃક્ષો ઉપર સુંદર વારલી શૈલીના ચિત્રો દોર્યા છે. આ માત્ર સામાન્ય ચિત્રો નથી, પરંતુ વાંચનને પ્રેરણા આપતું એક સિમ્બોલિક આર્ટ છે, જે અહીં આવતા વાચકોમાં એક અદ્ભુત આનંદ અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. અમે 15 થી 20 વર્ષ જૂના વૃક્ષો પર નું જતન કર્યું છે અને બહુ સારી રીતે વૃક્ષો વિકસ્યા છે. એટલે અહીંયા વાતાવરણ, પ્રાકૃતિક વાતાવરણ સાથે તમે વાંચનનો આનંદ લઈ શકો અને એની સાથે કલાનો પણ આનંદ લઈ શકો. એ રીતે મને વિચાર આવ્યો, એટલે મેં આ લાઇબ્રેરીના જે વૃક્ષો છે એને પહેલાં તો રેડ ઓક્સાઇડથી પેઇન્ટ કર્યા અને પછી એના પર વારલી શૈલીની પેઇન્ટિંગ્સ કરી છે. એ મારા લાઇબ્રેરીના સમય પછીનો અંગત સમયમાં મેં એનો ઉપયોગ કર્યો છે. એટલે એ રીતે પણ અમે વાચકોને આકર્ષવા માટે એક નવો અભિગમ અપનાવ્યો છે કે વાંચનની સાથે સાથે આ પણ એક લોકો જોઈ અને લાઇબ્રેરીની મુલાકાત લે. લાઇબ્રેરી એક એવું સ્થળ છે જ્યાં જ્ઞાનનું, હું લાઇબ્રેરીને જ્ઞાનનું કૈલાસ કહીશ, કારણ કે અહીંયા જ્ઞાનના બધા જ સાધનો તમને પ્રાપ્ત કરવાના અને અર્જિત કરવાના મળી જશે. એટલે એ જ્ઞાનનો આનંદ સાથે સાથે પ્રકૃતિનો આનંદ અને કલાનો આનંદ, આ ત્રણનો સમન્વય એક જગ્યાએ તમને જોવા મળશે.